12th પછી આગળ તમે એન્જિનિયરિંગ અથવા તો ફાર્મસી અથવા તો આર્કિટેક્ચર અથવા તો ફૂડ ટેકનોલોજી એગ્રીકલ્ચર ક્ષેત્રે એડમિશન લેવાના હશો તો એમાં કેટલી બાબતોનું તમારે ધ્યાન રાખવું જોઈએ. સૌથી પહેલા તો જે તે કોલેજની વેબસાઇટ ઉપર એમનો પ્લેસમેન્ટનો ડેટા અવેલેબલ ના હોય એવી કોલેજથી દૂર રહેવું જોઈએ. સેકન્ડ નંબર પર આવે છે કે હાલ કોમ્પ્યુટર અને આઈટીનો ક્રેઝ વધારે છે તો એક જ કોલેજમાં કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ સીઈ વિથ આ એવી કરીને ઢગલો બ્રાન્ચ ખોલી નાખી હોય છે જેમાં 400થી વધારે સીટ્સ થઈ ગઈ હોય છે. તો આવી કોલેજની અંદર એડમિશન લેતા પહેલા વિચાર કરવો જોઈએ કે શું આટલા બધા વિદ્યાર્થીઓમાંથી એટલીસ્ટ 10% વિદ્યાર્થીઓનું પણ પ્લેસમેન્ટ શક્ય છે. થર્ડ નંબરના પોઈન્ટમાં આવે છે જ્યારે તમે પણ તમારા દીકરા કે દીકરીના મેરેજ કરાવતા હોવ છો ત્યારે તમે એનું ઘર ને સામેની બધી જ વસ્તુઓ ચેક કરતા હોવ છો, 4 લોકો જોડે પૂછાવતા હોવ છો. તો જ્યારે ભવિષ્યનો સવાલ આવે છે તો એક વખત તો કોલેજની વિઝિટ કરવી જ જોઈએ. તો સૌથી પહેલા તો તમે એક લિસ્ટ બનાવી દો જેટલી કોલેજ તમારી ગણતરીમાં છે એ કોલેજનો એક ટાઈમ કાઢીને તમે ત્યાં વિઝિટ કરવા જાઓ. વિઝિટ કરવાથી તમને ઘણા બધા મુદ્દાઓનો ખ્યાલ આવશે. વિઝિટ કરતી વખતે પણ ત્યાંના વિદ્યાર્થીઓ જે ભણી રહ્યા છે એમના પણ તમે અભિપ્રાય લો કે કોલેજ કેવી છે, લેબ ચેક કરો, એમના પ્લેસમેન્ટ ડેટા ચેક કરો, ફેકલ્ટી ચેક કરો, એમનું જે સ્ટ્રક્ચર છે કોલેજનું એ ચેક કરો, બધી જ વસ્તુ ચેક કરશો પછી તમને પ્રોપર આઈડિયા આવશે કે આ કોલેજની અંદર એડમિશન લેવું જોઈએ કે ના લેવું જોઈએ. અને ફોર્થ અને લાસ્ટ નંબરનો પોઈન્ટ છે ક્યારેય પણ કોલેજના મોહમાં આવીને બ્રાન્ચ સાથે કોમ્પ્રોમાઇઝ ના કરવું જોઈએ કેમ કે કોલેજ સાથે તો તમારે 4 વર્ષ જ રહેવાનું છે. તમે જે બ્રાન્ચમાં ભણવાના છો એ જ બ્રાન્ચ સાથે તમારે આખી જિંદગી કામ કરવાનું છે અને તમારું ભવિષ્ય બનાવવાનું છે. હવે આ રીલ તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દો અને એડમિશન રિલેટેડ વધારે માહિતી માટે આજે જ અમને એટલે કે પ્રિય સર વિદ્યાપીઠને YouTube ચેનલમાં સબસ્ક્રાઇબ કરો અને Instagram હેન્ડલમાં ફોલો કરી લો.